નમસ્કાર મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ઘરે શીખીશું બુકલેટ અંતર્ગત જે સામાજિક વિજ્ઞાનને લગતી જે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, જેથી આપણા વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓને બરાબર સમજીને જાતે પ્રયત્ન કરી શકે. તો જોઈએ મિત્રો, સામાજિક વિજ્ઞાન રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો શરૂઆત પરિચયથી કરીએ તો ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ એક ખૂબ જ મહત્વ ધરાવતો સમયગાળો છે. રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન પછી ભારતમાં નાના નાના રજવાડા બન્યા અને ઈસવીસન 700થી લઈને ઈસવીસન 1200 સુધી, એટલે કે આ 500 વર્ષનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન રાજપૂતોએ ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોને પોતાના હસ્તક લઈ લીધા હતા, એટલે કે એના પર પોતાનું શાસન કર્યું હતું. આ સમયગાળાને ભારતનો સુવર્ણ યુગ પણ માનવામાં આવે છે. તો આ સમયને ભારતનો મધ્ય યુગ પણ કહે છે. તો ચાલો આપણે આ રાજપૂત યુગ વિશે જાણીએ, આ સમયગાળામાં થઈ ગયેલા નોંધપાત્ર રાજાઓ અને તેમના રજવાડાઓ વિશે સમજીએ. એમાં જોઈએ રાજપૂતોના લક્ષણો. તો રાજપૂતો સ્વભાવે બહાદુર અને પોતાના વચનોનું પાલન કરનારા હતા. તેઓ લડાઈમાં દુશ્મનને શરણે થવા કરતાં મોતને ભેટવાનું વધારે પસંદ કરતા હતા. આ ઉપરાંત તેઓ શરણે આવેલાઓનું રક્ષણ કરતા અને લડાઈમાં અધર્મનું આચરણ કરતા ન હતા. આ રાજપૂતોના લક્ષણો હતા. એવી જ રીતે જે રાજપૂત મહિલાઓ છે, રાજપૂતાણીઓ, એમના લક્ષણો વિશે વાત કરીએ. તો રાજપૂત મહિલાઓ પણ સ્વભાવે બહાદુર હતી અને તેઓ પોતાના પતિ અને પુત્રને હસતા મૂકે રણમાં ધકેલતી હતી. જરૂર પડે તેઓ પણ રણ મેદાનમાં લડવા માટે તૈયાર રહેતી હતી. આ રાજપૂતોએ ભારતને 500 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 500 વર્ષ સુધી વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. હવે નીચે જાતે પ્રયત્ન કરો. નીચે પ્રશ્નોના જવાબો આપેલા છે, એ પ્રશ્નોના જવાબો મેળવીએ એના. તો પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં મધ્યયુગનો સમયગાળો કયો હતો? તો મિત્રો અહીંયા આપણે જે પરિચયમાં જોયું, તો એમાં અહીંયા પહેલો પ્રશ્ન છે, એના અંતર્ગત જવાબ મેળવીએ તો ઈસવીસન 700થી 1200 સુધીનો જે 500 વર્ષનો જે સમયગાળો છે એ મધ્યયુગનો સમયગાળો કહેવાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, કયા રાજાના મૃત્યુ પછી ભારતમાં રાજપૂત યુગની શરૂઆત થઈ? તો રાજા હર્ષવર્ધનના મૃત્યુ પછી રાજપૂત યુગની શરૂઆત થઈ. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે, રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો? તો રાજપૂતોએ 500 વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. હવે આપણે જોઈએ ઉત્તર ભારતના રજવાડા કે રાજ્યો. હવે ઉત્તર ભારતના રાજ્યો એટલે કે જે નર્મદા નદી છે, એ નર્મદા નદીની ઉત્તરે આવેલા રાજ્યોને ઉત્તર ભારતના રાજ્યો કહેવામાં આવે છે. તો એમાં એક પછી એક આપણે રાજ્યો રજવાડાઓ વિશે જાણીશું. તો એમાં પ્રથમ રજવાડું છે કનોજનું ગઢવાલ રાજ્ય, જે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. અને એ ગઢવાલ રાજ્યના સ્થાપક હતા ચંદ્રદેવ, કે જેમણે ઈસવીસન 1010ની અંદર ગઢવાલ રાજ્યની સ્થાપના કરી હતી. વિશેષતાની વાત કરીએ આ વંશની, તો આ વંશમાં ગોવિંદચંદ્ર ખૂબ પ્રતાપી રાજા હતો. તેને ગજનીનું આક્રમણ અટકાવ્યું હતું અને બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જીર્ણોદ્ધાર એટલે કે નવસર્જન કરાવ્યું હતું. એવી જ રીતે બીજો વંશ છે જે માળવાનું અવની કે ઉજ્જૈન રાજ્ય, જેમાં પરમાર વંશ શાસન કરતો હતો. એ માળવાનું જે અવની કે ઉજ્જૈન રાજ્ય છે હાલ મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને એના સ્થાપક હતા કૃષ્ણરાજ. કૃષ્ણરાજે ઈસવીસન 820માં પરમાર વંશની સ્થાપના કરી. હવે એની વિશેષતાની વાત કરીએ તો રાજા ભોજ એ આ વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેને ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી અને ભોજપુર નામનું નગર વસાવ્યું, જે હાલનું ભોપાલ શહેર તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજો વંશ છે ચૌહાણ વંશ, જે રાજસ્થાન અને ગુજરાતની અંદર પથરાયેલો હતો. હવે એની સ્થાપના કરનાર વાસુદેવ હતા અને
8મી સદીની આસપાસ આ ચૌહાણ વંશની સ્થાપના થઈ હતી. આ વંશની વિશેષતાની વાત કરવામાં આવે તો પૃથ્વીરાજ ચૌહાણ એ આ વંશનો ખૂબ બહાદુર અને પ્રતાપી રાજા હતો. તેણે ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ગોરી સાથે યુદ્ધ કરી તેને માત આપી હતી, એટલે કે હાર આપી હતી. અને 1192ના આ જ યુદ્ધમાં પૃથ્વીરાજની હાર થતો દિલ્હીમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખ્યો હતો. માટે આ વર્ષ એ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. ત્યાર પછી જોઈએ ચાવડા વંશ ગુજરાતની અંદર પાટણમાં અણહિલવાડ પાટણ જે કહેવાય છે. તો ચાવડા વંશના સ્થાપક હતા વનરાજ ચાવડા. ઈસવીસન 756માં ચાવડા વંશની સ્થાપના થયેલી. વિશેષતાની વાત કરીએ ચાવડા વંશની તો પોતાની રાજધાનીનું નામ પોતાના બાલ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી રાખ્યું હોવાની માન્યતા છે. ત્યાર પછી સોલંકી વંશ. તો સોલંકી વંશ એ ગુજરાતની અંદર એની સ્થાપના કરનાર મૂળરાજ સોલંકી હતા. મૂળરાજ સોલંકી ઈસવીસન 941માં સોલંકી વંશની ગુજરાતમાં સ્થાપના કરી. હવે આ સોલંકી વંશની જો વિશેષતાની વાત કરવામાં આવે તો આ શાસન યુગ એ ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા મહાન શાસકો થઈ ગયા. ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં સુપ્રસિદ્ધ રાણીની વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત આ શાસન દરમિયાન શ્રી હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી. આ યુગના રાજા મૂળરાજ બીજાએ ઈસવીસન 1178માં શાહબુદ્દીન ગોરીને લડાઈમાં હરાવ્યો હતો. ત્યાર પછીના વંશની વાત કરીએ તો વાઘેલા વંશ એ પણ ગુજરાતની અંદર અરણોરાજ નામના રાજાએ વાઘેલા વંશની સ્થાપના કરી ઈસવીસન 1244માં. તો આ વાઘેલા વંશની વિશેષતાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સોલંકી વંશ પછી વાઘેલા વંશની સ્થાપના થઈ. તેમાં વીરધવલ, વિસલદેવ, અર્જુનદેવ, સાળંગદેવ જેવા રાજાઓ થઈ ગયા. વીરધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ થઈ ગયા, જેમણે ગુજરાતને મુસ્લિમ શાસકોના આક્રમણથી બચાવ્યું. અને વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવની હાર થતાં ગુજરાતમાં ઈસવીસન 1304 આસપાસ દિલ્હી સલ્તનતનું શાસન શરૂ થયું. ત્યાર પછી છે પાલ વંશ, જે બંગાળની અંદર આ વંશની સ્થાપના થઈ હતી અને ગોપાલ નામના શાસકે પાલ વંશની સ્થાપના કરી. ઈસવીસન 750માં પાલ વંશની ગોપાલ દ્વારા સ્થાપના કરવામાં આવી. તો આ વંશના શાસકોના નામ પાછળ પાલ લગાડવામાં આવતું. ત્યાર પછીનો વંશ છે સેન વંશ, એ પણ બંગાળમાં, જેના પ્રથમ શાસક હતા સામંત સેન, જેમણે ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના કરી. તો એની વિશેષતાની વાત કરીએ તો પાલ વંશનું પાલ વંશનું પતન થતાં બંગાળમાં સેન વંશનું રાજ્ય સ્થપાયું. તેમાં વિજયસાગર પ્રખ્યાત રાજા હતો અને એના પુત્ર બિલ્લાલે અદ્ભુત સાગર અને દાન સાગર એવા ગ્રંથો રચ્યા. ત્યાર પછી છે સુલતાન વંશ, શાહી વંશ, એ પણ ગુજરાતમાં, અને એના સ્થાપક હતા જાફર ખાન. ઈસવીસન 1407માં એની સ્થાપના થઈ. કર્ણદેવ પાસેથી ગુજરાત જીતી લીધા પછી જાફર ખાને મુઝફ્ફર નામ ધારણ કરી આ વંશનો સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. જેમાં અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું અને 17મી સદીમાં ગુજરાતમાં મુગલોનું શાસન થતો સલ્તનત કાળ પૂરો થયો. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો દક્ષિણ ભારતના રજવાડા કે દક્ષિણ ભારતના રાજ્યો. તો નર્મદા નદીની દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. હવે એમાં વંશ જોઈએ તો ચાલુક્ય વંશ, જે હાલ કર્ણાટક રાજ્યની અંદર, જેનું જૂનું નામ હતું વાતાપી કે બાદામી. તો આજે ચાલુક્ય વંશ એના સ્થાપક હતા જયસિંહ અને એની સ્થાપના કરી હતી ઈસવીસન 543માં. હવે આ વંશની વિશેષતાની વાત કરવામાં આવે તો આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો જેવા મહાન રાજાઓ થઈ ગયા. ત્યાર પછી બીજો વંશ છે પલ્લવ વંશ, જે હાલનું સ્થળ તમિલનાડુ રાજ્યની અંદર કાંચીપુરમ. એના સ્થાપક હતા બપ્પદેવ. ઈસવીસન 275માં પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. આ વંશમાં મહેન્દ્ર વર્મા, નરસિંહ વર્મા પ્રથમ અને બીજો વગેરે જેવા રાજાઓ થઈ ગયા. ત્યાર પછી ચોલ વંશ. તો તમિલનાડુની અંદર જે હાલનું જે તાંજોર રાજ્ય છે, જેનું જૂનું નામ
જેને 2-3 નામે ઓળખવામાં આવે છે, તાંજોર, થંજાવુર કે તંજાવુર. તો આ તાંજોરની અંદર ચોલ વંશની સ્થાપના રાજરાજ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી અને ઈસવીસન 850ની આસપાસ રાજરાજ પ્રથમે ચોલ વંશની સ્થાપના કરી. હવે આ ચોલ વંશની અંદર રાજરાજ પ્રથમ, રાજાધિરાજ અને રાજચંદ્ર એ મહત્વના શાસકો હતા. ત્યાર પછી જોઈએ તો ચેર વંશ. તો હાલનું રાજ્ય છે કેરળ, એ કેરળની અંદર આ ચેર વંશની સ્થાપના કરવામાં આવી હતી અને એના સ્થાપક હતા અયન, રાજા અયન. અને એનો સમયગાળો છે ઈસવીસન 100 થી ઈસવીસન 250. એની વિશેષતાની વાત કરીએ તો આ વંશમાં શ્રેષ્ઠ શાસક સેતુંગવન હતો. ત્યાર પછી પાંડ્ય વંશ, જે હાલ મદુરાઈમાં એટલે કે તમિલનાડુ રાજ્યની અંદર એની સ્થાપના થઈ હતી. ઈસવીસન 12મી સદી આસપાસ પાંડ્ય વંશની સ્થાપના થયેલી હોવાનું મનાય છે. તો આ રાજ્ય નાનું હોવા છતાં વેપારનું મોટું મથક હતું. હવે મિત્રો આગળ જોઈએ, પ્રવૃત્તિ આપેલી છે. ચાલો ભારતના રાજપૂત યુગને યાદ કરીએ. અહીં તમને ભારતનો નકશો આપેલ છે, જેમાં ભારતના વર્તમાન રાજ્યો દર્શાવેલા છે. આ નકશામાં તમારે રાજપૂત યુગના તમામ વંશોને તેમના રાજ્ય અને શાસનકાળ મુજબ દર્શાવવાના છે અને તમને જરૂર પડે તો તમે તમારા ઘરમાં વડીલોની મદદ લઈ શકો છો. તો મિત્રો અહીંયા ભારતના નકશાની અંદર જે વંશો અને રાજ્ય દર્શાવવાના છે તો એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવતા જઈએ. અહીંયા જે ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે, આ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર ગઢવાલ વંશ એટલે કે ગઢવાલ રાજ્ય પણ એની સ્થાપના થઈ હતી. ત્યાર પછી બંગાળની અંદર વાત કરીએ તો બંગાળમાં પાલ વંશ અને સેન વંશની સ્થાપના થઈ. ત્યાર પછી મધ્યપ્રદેશની અંદર પરમાર વંશની સ્થાપના થઈ. ગુજરાતની અંદર વાત કરીએ, ગુજરાત રાજ્યમાં ચૌહાણ વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ અને સુલતાન વંશ એની સ્થાપના થઈ. નીચે દક્ષિણ ભારતના રાજ્યોમાં જોઈએ તો વાતાપી એટલે કે હાલનું જે કર્ણાટક કહેવાય છે, કર્ણાટક રાજ્યની અંદર ચાલુક્ય વંશની સ્થાપના થઈ. એ જ રીતે અહીંયા કેરળ જે છે એ કેરળની અંદર ચેર વંશની સ્થાપના થઈ. ત્યાર પછી અહીંયા જે તમિલનાડુ રાજ્ય છે એની અંદર કાંચીપુરમમાં પલ્લવ વંશ, તાંજોરમાં ચોલ વંશ અને મદુરાઈમાં પાંડ્ય વંશની સ્થાપના થઈ હતી. હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે જાણીએ. તો જેમ આપણે જાણ્યું કે રાજપૂત યુગમાં સમગ્ર ભારતમાં અનેક રાજાઓ અલગ અલગ રાજ્યોમાં શાસન કર્યું, પરંતુ તેમની શાસન વ્યવસ્થામાં બહુ ફેરફાર જોવા મળ્યો ન હતો. રાજાનું પદ એ વંશ પરંપરાગત હતું અને રાજાના જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટા પુત્રને તેનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે તેવું ન હતું. ઉત્તરાધિકારી એટલે કે રાજા પછીનો રાજા. રાજા પોતાના બધા પુત્રોમાંથી કોઈ એકને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો. ક્યારેક લોકો અને રાજદરબારીઓ મળીને પણ રાજાની પસંદગી કરતા. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. નગરસભાનો વડો નગરપતિ કહેવાતો. આ યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ મહત્વ હતું. રાજ્યમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. ત્યાર પછી આપણે જોઈએ રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય વિશે. તો આ માટે એક ખાસ વિભાગ હતો. આ વિભાગ જકાત, વસ્તુઓનો ભાવ, આયાત નિકાસ વગેરે નક્કી કરતો. જમીન પર 6ઠ્ઠા ભાગનો કર લેવામાં આવતો. તે કરને ભાગ તરીકે ઓળખવામાં આવતો. બંદરો, નાકા અને સિંચાઈ ઉપર કર લેવામાં આવતો. તે સમયે સ્તંભ તીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ એ જાણીતા બંદરો હતા. ત્યાર પછી જોઈએ આપણે વિદેશી આક્રમણો. તો 8મી થી 12મી સદીમાં અનેક મુસ્લિમ શાસકોએ ભારત ઉપર આક્રમણો કર્યા, પરંતુ તેઓ ભારતમાં સત્તા સ્થાપી શક્યા નહીં. ભારતની અઢળક સંપત્તિ જોઈને મોહમ્મદ ગઝનીએ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભારતની અઢળક સંપત્તિ જોઈને મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026 સુધીમાં અનેક વાર ચડાઈ કરી. તેની સામે રાજાઓએ એક સાથે આવીને લડાઈ ન કરી. તેથી તે ઈસવીસન 1025માં સોમનાથ પર ચડાઈ કરી લૂંટ કરી ગયો અને છેલ્લે આપણે આગળ જોયું તે પ્રમાણે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે જીતીને શાહબુદ્દીને ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. હવે મિત્રો અહીંયા નીચે જાતે પ્રયત્ન કરો એ અંતર્ગત એક સમયરેખા બનાવવાની છે અને એ સમયરેખા બનાવી તેમાં રાજપૂત યુગના શાસકોને તેમના સમયકાલ પ્રમાણે ગોઠવવાના છે. તો મિત્રો અહીંયા જોઈએ, ગુજરાતમાં સોલંકી વંશની અહીંયા વંશાવલી આપેલી છે. તો અહીંયા 940
એટલે કે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષનો સમયગાળો આપણે લીધેલો છે. અને જે ગુજરાતની અંદર જે સોલંકી વંશ થઈ ગયો એ સોલંકી વંશના જે શાસકો થયા એમની સાલવારી પ્રમાણે અહીંયા સમયરેખા બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો 940માં 940થી માંડીને આપણે 1120 સુધી એ સમયગાળો લીધેલો છે. તો 941માં ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના મૂળરાજ દ્વારા કરવામાં આવી. ત્યાર પછી 1022ની અંદર ભીમદેવ પ્રથમનું શાસન આવ્યું. ત્યાર પછી જોઈએ તો 1064માં કર્ણદેવ પ્રથમનું શાસન આવ્યું અને 1094માં સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. એવી જ રીતે આપણે ઉત્તર ભારતના જે રાજ્યો છે એ ઉત્તર ભારતના રાજ્યોની સમયરેખાની વાત કરીએ તો અહીંયા પણ સમયરેખાનું માપ 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ લીધેલું છે. તો વર્ષ 750થી લઈને અહીંયા વર્ષ 1010 સુધી આપણે અહીંયા સમયરેખા દોરેલી છે. તો અહીંયા જોઈએ કે ઈસવીસન 750 તો ઈસવીસન 750માં પાલ વંશની સ્થાપના બંગાળમાં ગોપાલ નામના રાજા દ્વારા કરવામાં આવી. એ જ રીતે ઈસવીસન 756માં ચાવડા વંશની સ્થાપના ગુજરાતમાં વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી. ત્યાર પછી ઈસવીસન 800માં એટલે કે 8મી સદી એ 8મી સદીમાં ચૌહાણ વંશની સ્થાપના થઈ રાજસ્થાનમાં અને ગુજરાતમાં, જેના સ્થાપક હતા વાસુદેવ. ત્યાર પછી ઈસવીસન 820માં પરમાર વંશની સ્થાપના થઈ મધ્યપ્રદેશમાં, જેના સ્થાપક હતા કૃષ્ણરાજ. ત્યાર પછી 940માં ઈસવીસન 941માં સોલંકી વંશની સ્થાપના થઈ ગુજરાતમાં મૂળરાજ સોલંકી દ્વારા. ત્યાર પછી 1010માં ગઢવાલ રાજ્યની સ્થાપના થઈ ઉત્તર પ્રદેશમાં, જેના સ્થાપક હતા ચંદ્રદેવ. થેન્ક યુ મિત્રો.